નમસ્કાર વિદ્યાર્થીઓ. તો આપણે આગળ વર્ણા સગાઈ, શબ્દાનુપ્રાસ અલંકાર, આ બંને અલંકારો શીખ્યા. તો શબ્દ અલંકારમાં શું શીખ્યા? તો કે ભાઈ એકનો એક શબ્દ બે વખત આવતો હોય અને બંને શબ્દોના સ્થાને એનો જુદો જુદો અર્થ હોય તો એને આપણે શબ્દાનું અલંકાર તરીકે ઓળખીએ છીએ, બરાબર ને? તો એ જ રીતે હવે બીજા પ્રાસો, માત્ર શબ્દથી જ પ્રાસ થશે એવું નહીં, પણ ઘણીવાર જે છે એ શબ્દો અલગ પ્રકારના છે. એક પ્રાસ રચના સરખી છે, એના સ્થાનના આધારે નક્કી થશે કે કયા સ્થાને છે. તો અહીંયા જ્યારે જો વચ્ચે શબ્દ હોય તો એને આંતરપ્રાસ અલંકાર કહેવાય. એટલે કે કોઈ પણ આપેલ પંક્તિ હોય, એ પંક્તિના છેલ્લા ચરણનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો ચરણનો પહેલો શબ્દ સરખો હોય તો એને આંતરપ્રાસ અલંકાર કહેશે. જો અહીંયા કે જ્યારે પહેલા ચરણના છેલ્લા અને બીજા ચરણના પહેલા, તો અહીંયા પહેલા અને છેલ્લા ક્યાં? તો કે અહીંયા પહેલી એક પંક્તિ, એક ચરણ કયું? પહેલું ચરણ છે વિદ્યા ભણ્યો જ. બીજું ચરણ તિહ ઘર વૈભવ રૂડો. તો બંને ચરણ થયા, બે ચરણની એક પંક્તિ થઈ. તો પહેલું ચરણ, બીજું ચરણ. તો પહેલા ચરણનો છેલ્લો શબ્દ જીહ, બરોબર, અને બીજા ચરણનો પહેલો શબ્દ તિહ. તો અહીંયા જ્યહ તિહ દ્વારા ઉચ્ચારણ રીતે પ્રાસ મળે છે, બરાબર. તો બંનેનો પ્રાસ રચના સરખી થાય, ઉચ્ચારણ સ્થાનો. એ પ્રાસ રચના કેવી રીતે નક્કી થાય? તો કે જ્યારે આપણે બોલીએ છીએ, અવાજ બહાર આવે છે અને એક જ સ્થાન પર એનું ઉચ્ચારણ થાય. તો અહીંયા જીહ તિહ એ શબ્દનું ઉચ્ચારણ સ્થાન એક છે, એટલે એક જ સ્થાન પરથી સરખા ઉચ્ચારણ થાય એટલે સમપ્રાસ ઉચ્ચારણ કહેવાય. અને આ ઉચ્ચારણ કયા સ્થાનમાં થયું છે? તો કે મધ્યાંતરમાં. ક્યાં થયું? વચ્ચે, પંક્તિના વચ્ચેના ભાગમાં, એટલે કે પહેલા ચરણના છેડે અને બીજા ચરણના પ્રારંભમાં. તો અહીંયા પ્રારંભ તિહ, છેડો જીહ દ્વારા પ્રાસ રચના થઈ એટલે એને આંતરપ્રાસ રચના કહેવાય, અથવા એનું નામ છે પ્રાસ સાંકળી. ઘણીવાર આમાં પણ ભૂલ પડે કે પ્રાસ સાંકળી, તો આપણે પ્રાસ સાંકળીને આપણે જે છે એ અંત્યાનુપ્રાસ અલંકાર કહેતા હોઈએ. તો પ્રાસ સાંકળી એટલે યાદ રાખવાનું છે કે એ વચ્ચે પ્રાસ અથવા મધ્યંતર પ્રાસ, આંતરપ્રાસ, આંતરું પાડે છે. જ્યાં આંતરું પાડે ત્યાં પ્રાસ એટલે આંતરપ્રાસ. અને આંતરપ્રાસ એ જ પ્રાસ સાંકળી. ઓકે, એક જગ્યાએથી છોડે છે પ્રાસ, તરત પ્રાસ પકડે છે એટલે બંનેની સાંકળ થઈ, બરાબર. જેવો પ્રાસ છૂટ્યો એવો પ્રાસ જોડાણ એટલે પ્રાસ સાંકળી. તો આ પ્રાસ સાંકળી યાદ રાખજો. જાણી લે જગદીશ શિષ્ય સદગુરુને નામી. અહીંયા પહેલું ચરણ છે જાણી લે જગદીશ. તો અહીંયા જગદીશમાં ઈશ્વર, ઈશ્વર થયું. છેલ્લા શબ્દો જો અહીંયા જગદીશ, દીશ એટલે ઈશ્વર, અને શિષ્ય, શિષ્ય સદગુરુને નામી. મસ્તક, શિષ્ય કહેતા મસ્તક. જાણી લે જગદીશ કે મારું શિષ્ય અર્પણ છે પ્રભુને. તો શિષ્યમાં પણ ઈશ્વરને બાદ કરો તો પણ ઈ થયો ઈશ્વર. તો અહીંયા ઈશ્વર, ઈશ્વર રચના દ્વારા પ્રાસ રચના થઈ કે ન થઈ? એટલે મધ્યાંતરે બંનેની પ્રાસ રચના થઈ છે એટલે એને કહેશું આંતરપ્રાસ અથવા પ્રાસ સાંકળી. તો આ સરળ છે એકદમ, બરોબર. આગળ મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. આવ્યા અને લાવ્યા આ બંને શબ્દ જો અહીંયા પહેલું ચરણ છે મહેતાજી નિશાળે આવ્યા, બીજું ચરણ છે લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. બધાને આપ્યું, ખાધું, બધાએ મજા કરી અને સરસ બધાનો ઉત્સવ થયો. તો આવ્યા ને લાવ્યા. અહીંયા પણ આ જે છે અહીંયા પણ આવ્યા, બરોબર. તો બંનેનો પ્રાસ રચના થઈ કે ન થઈ? સરસ.
તો એકદમ સરળ છે, બરોબર ને? થોડુંક ધ્યાન આપશો એટલે સમજાઈ જશે, બરોબર ને? બધા બાળકોને સમજાઈ ગયું છે. તો આપણે આગળ હવે બીજો અલંકાર જોઈએ. આંતરપ્રાસ જોયો, હવે અંત્યાનુપ્રાસ ચોથો પ્રકાર છે અંત્યાનુપ્રાસ અલંકાર, એટલે કે અંતે પ્રાસ. દરેક પંક્તિને અંતે, અહીંયા મધ્યાંતરે મળ્યો તો હવે આપણે દરેક પંક્તિના અંતે જોવાનું છે, એટલે અંત્યાનુપ્રાસ અલંકાર. ઓકે, આપેલ પંક્તિના ચરણના છેડે જ્યારે પ્રાસરસના સરખી થાય તેને અંત્યાનુપ્રાસ, અથવા બીજું એનું નામ છે પ્રાસાનુપ્રાસ. અલંકાર કહે છે. તો અહીંયા પ્રાસાનુપ્રાસ એટલે એક પ્રાસ પૂરો થયો, વળી પાછું બીજી પંક્તિ પૂરી થઈ, બીજો પ્રાસ. બંને ચરણના અંતે, અહીંયા પહેલા ચરણના પ્રારંભમાં, પહેલા ચરણના અંતમાં અને બીજા ચરણના પ્રારંભમાં પ્રાસ રસાનો. હવે આપણે જોવાનું છે કે બંને ચરણના છેડે. તો અહીંયા દુર્યોધન પ્રેષિત દૂત, એક પહેલું ઉદાહરણ જોઈએ આપણે. દુર્યોધન પ્રેષિત દૂત એક, બરોબર. દેખાવમાં ઘાતક દુષ્ટ છે, દેખાવમાં ઘાતક દુષ્ટ છે, દેખાવમાં ઘાતક દુષ્ટ છે. અહીંયા એક અને શેખ. પહેલી પંક્તિ છે દુર્યોધન પ્રેષિત દૂત એક, આ એક પહેલું ચરણ છે. બીજું ચરણ છે દેખાવમાં ઘાતક દુષ્ટ છે, એટલે બીજું ચરણ છે. બીજા ચરણનો પણ છેલ્લો શબ્દ, પહેલા ચરણનો છેલ્લો શબ્દ, એમાં બીજા ચરણનો છેલ્લો શબ્દ, છેલ્લા શબ્દો દ્વારા જ્યારે પ્રાસ રચના થાય ત્યારે એ અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. જો હજી આપણે એના એક બે ઉદાહરણો જોઈએ. બીજું ઉદાહરણ, જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી. માવલડી ને ગાવલડી, આ શબ્દ દ્વારા, બંને શબ્દો દ્વારા પ્રાસ રચના થાય છે, બરોબર ને? તો અહીંયા માવલડી અને ગાવલડી બંને શબ્દો કેવા છે? ચરણના છેડે આવેલા શબ્દો છે, બરોબર. પહેલા ચરણનો છેલ્લો શબ્દ માવલડી, બીજા ચરણનો છેલ્લો શબ્દ ગાવલડી. તો આ બંને દ્વારા શું થયું? પ્રાસ થયો, એક પ્રકારનો પ્રાસ થયો, ઉચ્ચારણ સરખું થયું, એટલે એને અંત્યાનુપ્રાસ. અંતે પહેલા ચરણને અંતે, બીજા ચરણને અંતે પ્રાસ, એટલે અંત્યાનુપ્રાસ. એકદમ સરળ છે, સમજાઈ ગયું બધાને? સરસ. તો આગળ આપણે જોઈએ ને, તો અહીંયા 4 પ્રકાર આપણે જોયા. હજી એક 5મો પ્રકાર છે શ્લેષ અલંકાર. આમ તો શ્લેષ અલંકાર જે છે એ અર્થાલંકારના પ્રકારોમાં પણ લેવામાં આવે છે. કેટલાક વ્યાકરણની અંદર
એવું આપેલું છે કે આ અલંકાર જે છે એ અર્થાલંકારનો પ્રકાર છે. પુસ્તકમાં પણ આપેલું છે કે આ અલંકાર અર્થાલંકારનો પ્રકાર છે. હા, અર્થ છે પણ પર્ટિક્યુલર શબ્દનો અર્થ છે, આખા વાક્યનો અર્થ નથી. એટલે આ અલંકાર જે છે એ શબ્દાનુલંકારના પ્રકારમાં આવશે. કે શબ્દનો જ અર્થ કરવાનો છે કે જે આપેલ પંક્તિમાં એક શબ્દના બે અર્થો સ્પષ્ટ થતા હોય તે અલંકારને શ્લેષ અલંકાર કહે છે. અહીંયા શું કરવાનું છે કે એક શબ્દ આપ્યો છે ને એના બે અર્થ છે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ જોઈએ. તમે પસંદ કરેલું પાત્ર, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. અહીંયા કરેલું પાત્ર અને પાણી. પાત્રનો અર્થ શું થાય? તો એક વાસણ, બરાબર. બીજો અર્થ એનો થાય વ્યક્તિ. વ્યક્તિ પાત્ર હોય કે વાસણ પાત્ર હોય, બરોબર. પછી પાણી એટલે જળ, અને બીજો અર્થ થાય એનો શક્તિ. આપણે કહીએ છીએ ને કે આ તો શક્તિ વગરનો છે, પાણી વગરનો છે. તો એ પાણીના પણ બે અર્થ છે, શક્તિ. અને અહીંયા જો રસ્વ દીર્ઘનો પણ ફેરફાર કરવાનો નથી. આ ભાષા એવી છે કે એમ નામ શબ્દો આપેલા હોય તો પણ બે એના અર્થ હોય. તો એ બાબતે આપણે ખાસ ધ્યાન રાખશું કે અહીંયા તમે પસંદ કરેલું પાત્ર વ્યક્તિ માટે વપરાય છે અને વાસણ માટે વપરાય છે. પાણી એ જળ માટે વપરાશે અને શક્તિ માટે પણ પ્રયોગ થશે. એટલે અહીંયા શું થયું? માત્ર શબ્દનો જ અર્થ જોવામાં આવ્યો. આખા વાક્યનો અર્થ આપણે જોતા જ નથી. આખું વાક્ય શું છે એ જોતા. શું જોયું આપણે? શબ્દનો અર્થ જોયો. એટલે આ અલંકાર ખરેખર શબ્દાનુપ્રાસ અલંકારમાં આવી શકે. હા, એને અર્થ અલંકારમાં લઈ જઈ શકો, કારણ કે શબ્દનો અર્થ કરવામાં આવ્યો છે અને એને ઓળખવામાં આવ્યો છે. એટલા માટે તમે એને અર્થ અલંકારના પ્રકારોમાં લઈ જઈ શકો. પણ મૂળ વાસ્તવિકતા છે શબ્દની. શબ્દથી એની ઓળખ છે. માટે આ અલંકાર છે એ શબ્દાનો અલંકારમાં એમનો સમાવેશ થશે. અર્થાલંકારમાં આપણે એને લઈ જઈ શકશું નહીં. તો સરસ, આપણે અહીંયા આપણે શીખ્યા, બરોબર ને? તો અહીંયા 5 પ્રકારો શીખ્યા. પહેલો વર્ણાનુપ્રાસ, કે જેમાં વર્ણથી વર્ણની સગાઈ. તો એક પહેલો વર્ણ જ્યાં સમાન છે અને પહેલા વર્ણ દ્વારા પ્રાસ રસના સમાન થાય છે એવા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેશું. બીજો પ્રકાર શીખ્યા શબ્દાનું અલંકાર અથવા યમક અલંકાર, જેમાં શબ્દો બે, એકનો એક શબ્દ વાક્યમાં કે પંક્તિમાં બે કે તેથી વધુ વખત હોય, તેમ છતાં એમનો અર્થ જુદા જુદા સ્થાને હોય. હા, જો તમને એમ આપ્યું હોય કે હળવે હળવે, હળવે 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 હરજી મારા મંદિરે દેરે આવ્યા. હળવે હળવે કેવી રીતે આવ્યા હરજી? હળવે હળવે હળવે. તો અહીંયા શબ્દ 3 છે. બે કે તેથી વધુ શબ્દ એકને એક પંક્તિમાં આવે તો એને આપણે શબ્દાનું અલંકાર કહીએ છીએ. પણ એમાં ફેર છે.
એના બંને સ્થાનો પર અર્થ જે છે જુદા થતા હોવા જોઈએ. અહીંયા હળવે, અહીંયા હળવે, અહીંયા હળવે, એ ત્રણેય સ્થાનમાં એનો એકનો એક અર્થ છે. ધીરે ધીરે ધીરે, એ મારા મંદિરે, મારા મનના મંદિરની અંદર પ્રવેશ્યા છે. તો એમ એક જ અર્થ છે. એટલે આ અલંકાર કાંઈ વર્ણ શબ્દાનુપ્રાસ નહીં બને, અને વર્ણ અલંકાર કહેશું. વર્ણાનુપ્રાસ અલંકાર કહેશું. જો ઘણી વાર આવું સામાન્ય બાબતમાં આપણે છેતરાઈ જઈએ તો એ ભૂલ ન થાય. જવાની તો જવાની છે, ત્યાં જવાની જવાની શબ્દ એકનો એક શબ્દ બે વાર વાપર્યો છે, પણ બંને વખત આના અર્થો જુદા છે. યાદ રાખજો કે જવાની પહેલી જે છે એ અવસ્થા છે, બીજી જવાની જે છે એ ક્રિયા છે. એટલે ક્રિયા અને અવસ્થા બે અર્થના રૂપમાં દર્શાવ્યું છે. એટલે એ અલંકાર શબ્દાનું અલંકાર છે. અને અહીંયા હળવે હળવે 3 વખત આપ્યું છે, તેમ છતાં એ વર્ણાનુપ્રાસ. કેમ? તો કે અહીંયા વર્ણ હ હ હ હ થી તો એનો પ્રાસ મળે જ છે. આમ તો શબ્દાનું અલંકાર ના હૃદયમાં એ વર્ણાનુપ્રાસ અલંકાર છે એમ કહેવાય, બરાબર ને? કારણ કે એ જોડાયેલો જ છે. કારણ કે શબ્દો એક સરખા બે હશે તો એમાં વર્ણ પણ એક સરખા બે હશે, પણ એ જોવાનું છે, આપણે સમજવાનું છે. ઘણી બધી બાબતો આપણે ટેકનિકલી રીતે વિચારવી પડે, સમજવી પડે, અને પછી એનો જવાબ આપવાનો હોય. તો આ બાબતને ખાસ યાદ રાખજો. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, તો કે શ્લેષ અલંકાર. અહીંયા પણ એક શબ્દના બે અર્થ છે, એક શબ્દના બે અર્થ છે. ઓલે પણ બે શબ્દો હતા અને જુદા જુદા અર્થ હતા. ઘણી વખત આ પણ ભેગું થઈ જાય. શબ્દ અલંકાર અને શ્લેષ અલંકાર ઘણી વખત બે ભેગા થઈ જતા હોય. તો એ ખ્યાલ રાખજો કે એક જ શબ્દના બે અર્થ આપેલા હોય તો એ શ્લેષ અલંકાર છે, પણ શબ્દ બે વખત આપ્યો છે અને એ શબ્દના બંને સ્થાનોમાં જુદા જુદા અર્થો છે તો એ શબ્દાનું અલંકાર છે. શબ્દો બે કે તેથી વધુ આપ્યા છે પણ બધા જ સ્થાનોમાં એનો એક જ અર્થ સમાયેલો છે તો વર્ણાનુપ્રાસ. આ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની છે, બરાબર ને? ત્યારબાદ આપણે હવે બીજો પ્રકાર, અલંકારનો બીજો પ્રકાર છે એ અર્થાલંકાર, જેમાં અર્થ સમજવો પડશે. આખા વાક્યનો અર્થ સાથે નિસ્બત છે. અર્થ ફેરવશું એટલે એ અલંકાર જે છે એ ફરી જશે. જો અહીંયા અર્થને આધારિત જે છે એ અલંકાર છે. શબ્દાનું અલંકારમાં શબ્દો ફેરવો એટલે અલંકાર જે છે જતો રહેતો. જ્યારે અર્થાલંકારમાં શબ્દો ફેરવશો એટલે કે એનો પર્યાય મૂકશો તો અર્થ બદલવાનો નથી. અહીંયા તમે જે છે એ પસંદ કરેલું પાત્ર જે છે એ પાત્રને બદલે તમે અહીંયા લખી નાખશો કે સાધન. પાણી વિનાનું છે તો જળ વિનાનું છે. અર્થ ફેરવી નાખો, અલંકાર થયો ગયો. આ કઈ હવે શ્લેષ અલંકાર આને ન ગણાય. પણ જ્યારે તમે જોજો અર્થાલંકારની અંદર તમે શબ્દો એના પર્યાય શબ્દો ફેરવી નાખશો તો પણ અલંકાર રહેશે. એટલે અલંકારમાં એટલો ફેર છે કે એના પર્યાય શબ્દો મૂકો તેમ છતાં અલંકાર જળવાય રહે તો એ અર્થાલંકાર છે. અલંકારની અંદર તમે પર્યાય ફેરવો અને અલંકાર જતો રહે તો એ શબ્દાનું અલંકાર છે. આ બંનેમાં તફાવત છે, ખાસિયત છે. આગળ આપણે જોઈએ અર્થાલંકાર.